મહેસાણા શહેરમાં ગત 25 એપ્રિલની રાત્રે થયેલી 22 વર્ષીય યુવક મિતેન ચૌધરીની હત્યાના કેસમાં મહેસાણા પોલીસને મહત્વની સફળતા મેળવી છે। પોલીસની ટીમોએ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે ગુજરાત બહાર ભાગી ગયેલા તમામ 6 આરોપીઓને રાજસ્થાન અને ઉત્તર પ્રદેશથી દબોચી લીધા છે। જૂની અદાવતના કારણે ખેલાયેલા આ લોહિયાળ ખેલમાં હવે આરોપીઓ સળિયા પાછળ પહોંચ્યા છે। 25 એપ્રિલની મોડી રાત્રે તાવડિયા ચોકડી પાસે મિતેન ચૌધરી અને તેના મિત્ર પર આરોપીઓએ ઘાતક હથિયારો સાથે હુમલો કર્યો હતો। ધવલ ચૌધરીએ માથામાં ધોકો માર્યો હતો, જ્યારે યશ ચૌધરીએ છરાના ઘા ઝીકી મિતેનનું મોત નિપજાવ્યું હતું। ઘટના બાદ આરોપીઓ અલગ અલગ રાજ્યોમાં ફરાર થઈ ગયા હતા, જે બાદ ગાંધીનગર રેન્જ આઈજી અને મહેસાણા એસીપીની સૂચનાથી એલસીબી પીઆઈએસઆર ચૌધરીએ તપાસ શરૂ કરી હતી। પોલીસની એક ટીમે રાજસ્થાનના હડેચા ગામેથી ભરત ચૌધરી, પ્રતીક અને ધર્મેન્દ્રની ધરપકડ કરી હતી, જ્યારે બીજી ટીમે ઉત્તર પ્રદેશ પોલીસના સહયોગથી નાકાબંધી કરી ધવલ, મયુર અને યશને ક્રેટા ગાડી સાથે ઝડપી પાડ્યા હતા। પકડાયેલા તમામ આરોપીઓને મહેસાણા લાવવામાં આવ્યા છે અને તેમની પૂછપરછ વધુ વિગતો સામે આવવાની શક્યતા છે। તારીખ 25/4/26 રોજ રાતના લગભગ 00:40 વાગ્યાની આજુબાજુ તાવડિયા રોડ મહેસાણા ખાતે ફરિયાદી ધીમંત રણજીતભાઈ ચૌધરી તથા તેમના સાથે ચૌધરી મિતેન રમેશભાઈ અને ઉપરાંત એક સાહેદ હર્ષ રામજીભાઈ ચૌધરી આ લોકો ઊભા હતા। આ દરમિયાન આરોપીઓ ભરતભાઈ માધુભાઈ ચૌધરી, ધ્રુવ ઉર્ફે ધવલ ભરતભાઈ ચૌધરી, મયુર જયંતિભાઈ ઉર્ફે ડાયાભાઈ ચૌધરી, યશ રમેશભાઈ ચૌધરી આ લોકો ત્યાંથી નીકળેલા અને અહીંયા કેમ ઊભા છો તેમ કહી બોલાચાલી ગાળાગાળી કરેલી અને ત્યારબાદ આ લોકો ઉશ્કેરાઈ જઈ ચૌધરી મિતેન રમેશભાઈ રહે તાવડિયા, તાલુકો જિલ્લો મહેસાણાને આરોપીઓ ધવલ ભરતભાઈએ તેના હાથમાંનો ધોકો માથાના ભાગે મારેલ